અને હવે આપને બતાવીએ જે જેતપુરના સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીએ આટલો કકળાટ મચાવ્યો છે તેના ઉદ્યોગપતિઓ શું માની રહ્યા છે। સાથે સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની શું દલીલ છે। આપે માછીમારોની આશંકા અને ચિંતા સાંભળી અને હવે સાંભળો જેતપુરના ઉદ્યોગપતિઓનો દાવો। પોરબંદરમાં જેતપુરના ઉદ્યોગનું પ્રદૂષિત પાણી છોડવાથી માછીમારોને મોટું નુકસાન થઈ શકે છે। પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિરોધ દિવસે ને દિવસે ભભૂકી રહ્યો છે। જો કે જે જેતપુરના ઉદ્યોગનું પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તે ઉદ્યોગકારોનો દાવો છે કે માછીમારોને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે તેઓ દરિયામાં પ્રદૂષિત પાણી નહીં પરંતુ પાણીને શુદ્ધ કરીને દરિયામાં નાખશે, જેથી માછલીઓને કોઈ અસર નહીં થાય। સાંભળો જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પ્રમુખ શું કહી રહ્યા છે। એવું નથી કે આ સીધું કરીને પાણી નાખી દીધું। પાણી અહીંયા અમારા 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એ આ શુદ્ધિકરણ યોજના જે ચાલુ છે એ તો રહેવાની જ છે। કોઈ જાતનું પોલ્યુશન કરવાનું નથી અને છેલ્લે જે દરિયામાં જાતા પહેલાં ત્યાં એક પ્લાન્ટ બનવાનો છે, એટલે સંપ બનવાનો છે। એની અંદરથી પાણી ટ્રીટમેન્ટ થયેલું પાણી આ ગુજરાત સરકારના અધિકારી બધી ચેક કરીને પછી નદીમાં પછી દરિયાની અંદર જવાનું છે। એવું કોઈ નથી કે સીધું જેતપુરનો કદડો ઠલવી દેવાનો છે, એવી વાત આવે છે, એ ખોટી વાત છે। એટલું જ નહીં, દાવો છે કે જેતપુરના ઉદ્યોગોના પાણીથી દરિયામાં રહેલા માછલાઓ મરશે નહીં। માછલાને કોઈ દિવસ અમારું પાણી ન નડે। એનું કારણ છે કે અમારા પાણીની અંદર ખાલી TDSનો વધારો છે। TDS અમારે વધારે આવે છે, જે 4-5 હજાર TDS આવે છે, કે જે જેતપુરના કે ગમે ને તળના પાણી પણ TDS વાળા હોય જ છે। એના હિસાબે અમારે પ્રોબ્લેમ છે, બાકી અમારા COD BOD બધું મળે છે। એની અંદર માછલા કોઈ દી અમારી નદીમાં નથી મર્યા, કે ભાદર 2માં પણ છે, ત્યાંય માછીમારી થાય છે, એમાં કોઈ દી મર્યા નથી। તો એ કેવું ખોટું થશે કે જે માછલા મરી જાય। અને અમારે અહીંયા 1500 કારખાના છે જે અમે ચલાવીએ છીએ, અને અમારું કોઈ પાણી એવું કોઈ ઝેરી પાણી નથી એસિડવાળું કે ભાઈ જો એ દરિયામાં જાય ને ગરમ પાણી જાય ને એવું બીજા ઉદ્યોગો ઠાલવે જ છે। અત્યારે એવા આ 10-12 ઉદ્યોગો છે કે જે ઝેરી પાણી અંદર દરિયામાં ઠાલવે છે, છતાંય માછલા કોઈ દી મર્યા નથી। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ દાવો કરી રહ્યા છે કે આ પ્રોજેક્ટથી દરિયાની જીવસૃષ્ટિને કોઈ નુકસાન નહીં થાય। કેમિકલયુક્ત પાણી દરિયામાં જે નાખવાની વાત આવે છે, પણ એ ટ્રીટમેન્ટ કરીને જે નાખવાની વાત આવે છે, કે નહીં કે એમનેમ કે ભાઈ બધા જે કારખાનાવાળા જે છે પોતાનું એમનેમ પાઇપલાઇનમાં છોડી દે, એવું નથી। એના માટેના જે 2 જેતપુરની અંદર 2 શુદ્ધિકરણ પ્લાન્ટ આવેલા છે, એક જેતપુરમાં આવેલો છે અને એક જે ભાટ ગામમાં આવેલો છે। એ જે છે ત્યાંથી શુદ્ધિકરણ કરેલું પાણી એ પાઇપલાઇનની અંદર નાખવાની વાત આવે છે, એને જે છે, અને બીજા નંબરમાં એ દરિયામાં નાખીને એ જે એનઆઈઓ જે છે એક આની જે કહેવાય કે સ્પેશિયલ એક છે કે ભાઈ કઈ જગ્યાએ નાખવાથી પ્રદૂષણ નહીવત થાય, એ સજેશન કરશે। આશરે અત્યારે દરિયાની અંદર 3 મીટર, હવે કેટલી ડીપ નાખવી, શું કરવું, એ એના એવો ડિસાઇડ કરશે કે ભાઈ આ જગ્યાએ નાખવાથી પ્રદૂષણ એકદમ ઓછું થશે। સરકાર પોતાના પ્રોજેક્ટને લઈને મક્કમ છે, અડગ છે, સામે માછીમારો પણ હવે લડી લેવાના મૂડમાં છે। સરકારનો દાવો છે કે દરિયામાં કોઈ પ્રદૂષણ નહીં થાય અને માછીમારો સાથે પણ કોઈ અન્યાય નહીં થાય, તેઓને પણ કોઈ નુકસાન નહીં થાય। ત્યારે હવે આગામી દિવસોમાં આ મુદ્દે શું નિર્ણય થશે તેના પર હવે સૌની નજર છે। બ્યુરો રિપોર્ટ, TV।